ને જાગેલા માટે પરમાત્મા છે. આખું બ્રહ્માંડ છે એ પરમાત્મામય છે. પણ એ નક્કી થવું ને એ કઠિન છે. કારણ કે આ જીવ આદિ અનાદિથી ખૂટેલો છે. જગાડે મહાપુરુષો આવડી મહેનત કરી તોય પાછો સંત પ્રસંગ આવે તો પાછો હોઈ જાય. કારણ કે જે મહાપુરુષો જાયગા છે એના આપણે ગુણગાન ગાય છે. એની વાણી શાસ્ત્રોમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. એ સૂર્યચંદ્રના તેજની ત્યાં સુધી લોકોનું કલ્યાણ કરશે. કારણ કે અનુભવ સંપન્ન વાણી છે. અગર એકની એક વાણીને એકનો એક સત્સંગ કરી તોય રોજ આનંદ આવે. તમે પુસ્તક ગમે એ ચાલુ કે પિક્ચર એકનું એક 10 વાર જોઈ જાઓ, કંટાળી જાઓ. મહાપુરુષોની વાણી કે સત્સંગ કે શાસ્ત્રોનું તમે વાંચન કે પઠન કરશો તો એમાં તમને કંટાળો નહીં આવે. કારણ કે અનુભવ સંપન્ન વાણી છે ને, અનુભવ કરીને મહાપુરુષો લખી છે. એમને લખી નથી નાખેલી. એ પ્રમાણે જો એ માર્ગે કોઈ હાલે તો એને એ મહાપુરુષને જે અનુભવ થયો એ જ અનુભવ પડે. હાલે એને ગામ આવે. ભગવાન છે ને દ્વારકા 238 કિલોમીટર હોય તો અહીંયા કંકોણ, ચોખા, અબીલ, ગલાલ ને શ્રીફળ વધારે, ફ્રૂટ કેટલી જાતના ધરે, દંડવત પ્રણામ કરે ને આરતી કરે તો ત્યાં કહીને દ્વારકા આવે નહીં. ડગલા પછી ડગલું હાલવા માંડે તો એને ગામ આવે. એટલે મહાપુરુષો હાલ્યા છે અને એ હાલવાનું આપણને કહે છે. કે સદગુરુ તમને માર્ગ બતાવી શકે. કારણ કે આ માર્ગના એ ભૂમિયા છે. આ જીવ ભૂલો પડ્યો છે તો એને સાચા માર્ગે જવું હોય તો હરિગુરુ સંતોને પૂછે તો એ માર્ગ બતાવે. આ બાજુ તારું કલ્યાણ છે ને આ બાજુ તારું પતન છે. તું સ્વતંત્ર છો, તારે જે માર્ગે હાલવું એ માર્ગે હાલ. કારણ કે જીવ માત્ર ને પરમાત્માએ સ્વતંત્ર બનાવ્યો. સ્વતંત્ર બનાવ્યો છે એટલે જીવ સ્વતંત્ર બન્યો એટલે એનો દુરુપયોગ કરે છે. સદુપયોગ કરે તો એનું કલ્યાણ છે જ. એટલે જે હાલે છે તે ગામ આવે છે. સદુપયોગ કરવાથી કલ્યાણ થઈ શકે છે. કોઈ પણ વસ્તુ વ્યક્તિ પાસે હોય એનો સદુપયોગ કરવાથી કલ્યાણ થઈ જાય. કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે જેના માટે. मानव तुझे नहीं याद किया तू ब्रह्म का ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है. ये संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે પરમાત્માનું રાજ્ય એક જ નિષ્કંટક રાજ્ય છે. સંસારમાં બધાને અનુભવ છે. સામાન્ય હોય કે કરોડો અબજોપતિ હોય, ક્યાંક ને ક્યાંક ડખ લાગવાના હરેકનો અનુભવ છે. આ તો થપ્પડું મારીને મોઢા લાલ રાખતા અમે સુખી કે અમારે 4-વ્હીલની ગાડીઓ અમે સુખી છીએ, ફલાણું દુઃખી. થપ્પડો મારીને મોઢા લાલ રાખે. બાકી તો અદર ખાને મનમાં જાણતા હોય કેવા સુખી. સુખ મારે એક નામનું, ન આવે નિજ નામને સમાન. એટલે પરમાત્માના નામ સિવાય ક્યાંય સુખ છે નહીં. ગમે એટલી દોડાદોડી કરવી હોય, ગમે એટલું ભેગું કરવું હોય, ગમે એટલા કાવા દાવા, ખોટું, વિશ્વાસઘાત, દગા દુગી જે કાંઈ કરવું હોય જે કરી લે, પણ એવા સુખ છે નહીં. કારણ કે પરમાત્માના નામ સિવાય ક્યાંય સુખ છે નહીં.
નામ ભજન વિના મારી ભૂખ ન ભાગે એમ ભજન બાપી કહું. હા ભગવાન. ઉપાડતા નહીં લાવ ભાઈ એટલે ખોવાઈ ગયો. અરે કાં બાજુ દબાવીને આવો જ તે. ચાલુ રાખો ને નહીં સાંભળે. એટલે જો સુખ પાયો નામ ભજન મેં, નામ વિના મારી ભૂખ નહીં ભાગે. એટલે હરેક મહાપુરુષોએ નામનું વર્ણન કર્યું છે. કીધું ને નામ લિયા એને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડ પર ચારે વેદ. એટલું મહાન નામ છે. કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય, ગુપ્ત નામ સાહેબના એને વિલ્લા જપે. એટલે પરમાત્માનું નામ છે ને એ મહાનથી પણ મહાન છે, પાવનથી પણ પાવન છે, મધુરથી પણ મધુર છે, અને મંગલથી પણ અધિક માંગલ્યકારી છે પરમાત્મા. ભગવાન કે ને નામનો ભરોસો નર નહીં દુખે. એટલે નામનો ભરોસો આવી જવો એ બહુ મોટી વાત છે. આપણે અર્જુન બાપાએ કેટલાયને ઉપદેશ કર્યા, તો ઉપદેશ ટાણે બાપા પોતે કહેતા કે મારે તમને નક્કી કરાવી દેવાની, મારે આ જમીન આસમાન એક કરવા દેવું છે. ફલાણી જગ્યાએ મામો કે ચુડેલ કે ભૂત પ્રેત થાય એ કે તો આપણે બે શેરી ફરી ના દે. હરેક જગ્યાએ પરમાત્મા છે એનો વિશ્વાસ આવવો કોઈ એ કામ કરે. હા ભલે ભાઈ. છે મહારાજ બાબા. અને કોઈ બીજી વાર આવશે નહીં. હા, એક જ બીજી વાર મૂકવાનું આવે છે તો એટલું તો એમને કેટલા ખોઈ દે. વેલા એવા થાય. વેલા એવા ભગવાન. મીઠા ઝાડના મૂળિયા ક્યાં? કાનો ખોઈ દે ભગવાન.